વિનંતી કરું છું, તમારા આંગણે જે દીકરી આવે ને એ લક્ષ્મીની ઘોડે એનું સ્વાગત કરજો, કારણ કે 20 વર્ષની મોટી કરીને તમને હોપે છે બાપ. અને મારી દીકરીઓ પણ કાળજામાં લખી લે કે જેવા માવતરોને તમે મૂકીને આવ્યા ને એવા જ આ તમારા માવતરોને ગણજો, જિંદગીમાં તમને ઠેહ નહીં લાગે. ભલા માણા, એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે આપને એટલું કહું કે તમે જેવા માવતર મૂકીને આવ્યા છો એવા જ વ્યક્તિ આવા માવતર, અને આ માવતરો દીકરાના બાપ પણ સમજે કે આ કોકની દીકરી મારી ઘરે આવે, કોકની નથી, મારી દીકરી છે. આ દીકરીની પણ લગ્નની સાહેબ 5-7 દિવસની વાર હતી. સાંભળજો, વાત પકડજો. 5-7 દિવસની વાર. ઓરડામાં દીકરી બેઠી છે, ત્યાં જઈ અને બાપ એની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા દીકરી. હા બાપુજી. કાલ હું બેટા શહેરમાં જાઉં છું તારા કરિયાવરનો સામાન લેવા માટે. તારે શું મગાવવું છે? સાહેબ આડા હાથ કરે ને એમ દીકરી છે. ના બાપુજી, આપણે જે લાવવું હોય લાવજો. નહીં નહીં બેટા, મને કે. અને બાપની આંખનો ખૂણો ભીનો થયો થોડો. બેટા તારી માં હાજર હોત ને તો મને આ ચિંતા નહોતી બેટા, પણ હું પુરુષ છું, મને ખબર ન હોય. કાલ તારા કરિયાવરનો સામાન લઈને આવું, એમાં કાંઈક ખામી રહી જાય અને તું પરણીને જા, ન્યા કોઈ તને મેણું મારે, એ તને જે દુઃખ થાય ને પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવવું હોય એ મગાવી લે. બહુ કીધું ને, વાત પકડજો સાહેબ, આ વાત મને બહુ ગમે છે. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને, જો આ એક વાતનો શબ્દ મુકાઈ જાય તો આખી વાતનો મરમ મુકાઈ જાય. આ વાત એ છેડે પૂરી થશે. દીકરી એમ કહે છે, બાપુજી એક કામ કરજો. શું? મારા માટે વાસણ લાવશો ને? કે હા. વાસણ ઉપર નામ લખવું પડશે ને બાપુજી? હા બેટા. તો એ વાસણ ઉપર તમારું નામ ન લખતા, મારા પતિનું નામે ન લખતા, મારા સસરાનું નામે ન લખતા, કેવલ મારી એકનું નામ લખજો. આખર તો બાપે એનો ને સમજી ગયો, વાહ મારી દીકરી, વાહ મારો બાપ. ટૂંકમાં બાપ એનો કરિયાવર લાવે છે. અહીંયા જાનની રાહુ જોવાય છે. સાહેબ આપણા ગીતો જો તમે, દીકરી હરતી ફરતી હોય પણ વરરાજાનો હામૈયાનો ઢોલ વાગે ને વરરાજો માંડવે આવે ને ત્યારે સાહેબ દીકરી ગણે થાપના પાસે બેઠી હોય અને અમારો કવિ દાદ લખે, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે દડું વરરાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજુ એવું ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજુ. દીકરીને માંડવામાં લાવ્યા, દીકરીનો વિદાય દીધી. 4 મંગળ પૂરા થયા, દીકરીને વળાવી. સાહેબ ગીત બધા ગવાતા હોય પણ જયારે દીકરીને વળાવે ને એ અદ્ભુત છે. દીકરીને જયારે વળાવે, હવે કુટુંબમાં બીજું કોઈ હતું નહીં બાપ સિવાય. જયારે ગામને જાપે જાય કહેવાય જાન ભોગી, અને છેલ્લે દીકરીનો બાપ જયારે દીકરીને મળવા ગયો ને દીકરીએ ડોટ દીધી સાહેબ, બાપની ડોકે આકડિયા ભેડી ગઈ. અને ત્યારે તમામ તાકાત ભેગી કરીને બાપ માથે હાથ મૂકીને એટલું બોલ્યો કે બેટા હવે રોતો તો તારા બાપના હક છે, હવે ગાડા બેહી જા બેટા, હવે રડીશ ને તો તારું માથું દુખશે બેટા, તું બેહી જા ગાડામાં. એ દીકરીને ગાડામાં બેહાડી, ગાડું હાલતું થયું. બાપની એકની એક નજર છે
વળાવીને આખું ગામ પાછું ફરી ગયું, પણ સાહેબ બાપ પાછો નહોતો ફર્યો. બાપ એકની એક આંખે પોતાની દીકરીના ગાડા હામું જોતો હતો કે છેલ્લી વાર જો મારી દીકરી મારી હામું જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. પણ સાહેબ દીકરી જોતી નહોતી હો. દીકરીને એમ હતું કે હવે હું મારા બાપ હામું જોઈને તો મારા બાપને જ્યાં સાનું કોણ રાખશે. દીકરી હામું નહોતી જોતી, બાપ નજર નહોતો ફેરવતો. અને તેથી અમારો દાદ લખે કે બેટા મારે હામું ન જોતો કાંઈ નહીં, પણ આંબલ પીપલ ડાળ બોલાવે, એક વાર હામું જો કા દેતી જે ધરામાં આરો અણહરો કાળજા કેરો કટકો મારો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. અને આમલી પીપળીની વાત યાદ આવે, વાત આવે ને સાહેબ, આ તો કવિ દાદની કવિતા પણ એવી જ એક લાડલીની વાત આવે એટલે કીર્તિદાન ગઢવીએ જે ગાયું છે સાહેબ, અદ્ભુત ગાયું છે, એવું બીજો ન ગાઈ શકે કોઈ સાહેબ. આ ગીત આંબલી ને પીપળી રે કરશું અમે ફરિયાદ, મારી લાડલીને ખમ્મા ધણી, મારી દીકરીને મીઠુડી અમે જોશું તારી વાત. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડી ધણી ખમ્મા, એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ધણી ખમ્મા, મારી લાડકડીને ધણી ખમ્મા, મારી લાડકડીને ધણી. સાહેબ દીકરીને વિદાય આપી સાંભળજો. દીકરી વળાવી, એ દીકરીનો કરિયાવર પથરાણો, આડો પાડોની બાયુ એ કરિયાવર જોવા આવી. પેલા માતાઓને બધાને ખબર છે આણું જોવા માટે, આડો પાડોની બાયુને સગા સંબંધીની બાયુ આણું જોવા માટે આવે છે. અને કરિયાવરમાં આપેલા એના બાપના વાસણ, એ કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને ઉપર નામ એકલી દીકરીનું જોયું એટલે કોઈએ દીકરીની સાસુને ફરિયાદ કરી. સાંભળજો બહેનો, મારી માતાઓ આ પ્રસંગ ખાસ સાંભળે. હું ધારું તો તમને 3 કલાક જોક સિવાય બીજી કઈ વાત ના આવે, હું હસાવી શકું. અભિમાન નથી કરતો, મારો વિષય છે. મારું અભિમાન તમે છો, મારું ગૌરવ છો તમે. અભિમાન એટલે ઓલા અર્થમાં નહીં, પણ અમે કાંઈ અભિમાન અમારું હોય તો તમે છો તો જ નહીં. આ દેશનું ઓડિયન્સ, આ દેશના શ્રોતા એ અમારું ગૌરવ, અમારું અભિમાન છે. અમારું કાંઈ નથી. પણ આ બેનો ખાસ આ પ્રસંગ
એટલે હું વાત એ કરું કે ગમે એટલા હસાવી શકું, પણ અમુક પરિવાર સાથેનો કાર્યક્રમ હોય અને એક મીઠુડી વાત ન થાય ને તો સાહેબ અમે એટલા કિલોમીટર કાપીને આવ્યા હોય ને એને અમને થાક લાગે ભલા માણા, અને આવી વાત કરીને જઈએ ને તો પછી અમને થાક વયો જાય. હસવું જરૂરી છે, એટલું જ હળવું થવું જરૂરી છે. હળવું થવું, હલકું નહીં. તમારો વજન ન ઘટવો જોવે તમારે સમાજનો, એમાં હળવું ફરવાનું છે. આપણી સંપત્તિનો વજન ન વધવો જોવે. વાત એટલી જ કરું છું સાહેબ, એ દીકરીને કોઈએ કીધું, ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું ને એકલું દીકરીનું નામ જોયું એટલે એની સાસુને જઈને પૂછ્યું, બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી હશે, કરિયાવર ખૂબ લાવી છે, પણ આ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ, નથી દીકરીના બાપાનું નામ, નથી એના સસરાનું નામ, એકલી દીકરીનું નામ કેમ છે? આવું પહેલી વાર સાંભળ્યું, જોયું છે. એવું છે બાપા? હા હમણાં કહો તમને, હમણાં કહું તમને. કહીને ઓરડામાં દીકરી બેઠી હતી, ત્યાં સાસુ ગયા. સાંભળજો, સાસુ કેમ થવાય. દીકરી બેઠી છે ને એની માથે હાથ મૂકી, અને કારણ કે પહેલી વાર વાર્તાલાપ કરે છે, પહેલી મુલાકાત છે આવી રીતે બેસવાની, માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા દીકરી અમારા ખોરડે તારું સ્વાગત બેટા, તું 2 દિવસથી આવીને અમારા ઘરમાં પગ મૂક્યો ને બેટા, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. તારા બાપે ખૂબ આપ્યું બેટા, અમે જે વસ્તુ નહોતી જોઈ ને એવી તાર બાપુજી આપી. સાહેબ કાંઈ ન લાવી હોય ને તો આ શબ્દ વાપરી ગયો ને તે દીકરીને કાળજે ટાઢક થાય. ભલા તાર બાપુજી બેટા બહુ આપ્યું હો દીકરી. અરે હા ભાઈ બેટા, મને ખબર છે તું નાની હતી ને ત્યારે તારા માં ગુજરી ગયા, પણ એટલું કહું બેટા, આજથી હું તારી માં હો બેટા. કઈ કામ કાજ હોય તો મને કહેજે મારા બાપ. આજથી હું તારી માં, આજથી હું તારી માં એમ કીધું સાહેબ. તો જ્યારે બાપને ઘેરેલી વિદાય લીધી, એ માના હાટાનું મળીને રોવાનું બાકી હતું ને, એ હાહુના ખોળામાં માથું નાખીને દીકરી રોઈ પડી સાહેબ. બસ બસ બેટા, બસ સાની રહી જા મારો બાપ. પણ હવે એક બેટા એક વાત પૂછું, સાંભળજો. કોઈને કઈ કહેવું હોય ને તો પેલા પોતાના બનાવી લ્યો. કોઈને ઠપકો દેવો હોય ને તો પેલા પોતાના બનાવો, એને મિત્ર બનાવો. તમારા દીકરાને ઠપકો દેવો હોય તો બાપ બની નહીં, એને મિત્ર બનાવો પછી કહો. તમારા દીકરાના વહુને કહેવું છે તો પેલા દીકરી બનાવો, પેલા અધિકાર જમાવો, કહેતા શીખો. ગીતામાં ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે કંઈક અર્જુનને કહેવાનું આવ્યું છે ને, ત્યારે કૃષ્ણ પોતે બોલ્યા છે, હે સખા, હે મિત્ર, હે અર્જુન, તું મારો સખા છો, તું મારો મિત્ર છો. એમાં દીકરીને પોતાની બનાવીને પછી એટલું કીધું, બેટા એક વાત પૂછું કે કયો ને માં, આ તું વાસણ લાવીને બેટા બહુ સરસ છે, પણ આ વાસણ ઉપર નથી તારા બાપુજીનું નામ, નથી મારા દીકરાનું નામ, નથી તારા સસરાનું નામ, તારી એકલીનું નામ કેમ છે? તેથી આ દીકરીએ જવાબ આપ્યો કે માં, હું પરણીને હાલી આવું, કેટલું બોલાય મને ખબર નથી, પણ છતાંય કાંઈ વધારે બોલાય તો મને માફ કરજો. પણ માં હું એક વાત પૂછું આપને, કે બોલો બેટા, કે આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે ત્યારે વાસણ ચૂલા ઉપર સળશે? કે હા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે? કે હા. તાકે